મારી પ્રેમની નમસ્કાર નમસ્કાર જી બોલાવવાનો કારણ તો તમને મહારાજા બોલાવે છે મહારાજા મારી પ્રેમની નમસ્કાર નમસ્કાર જી મહારાજા અમને બોલાવવાનું કોઈ કારણ ખેડૂતો ગઈકાલે તમે કહી દીધા હતા અને કેમ પાછળને ઘેર ગયા એ માટે તમે બોલાવવામાં આવ્યા છે કે સાચું કહી દો કે કેમ પાછા વળ્યા હતા અરે પ્રજાજી અમે બાપા જતા હતા ટેકરે ટેકરે પાણી હતું અને ખાડે ખાડે કોરું હતું એ માટે અમે આશાવાળીને ઘેર જતા આ તમારે કથન વાત છે સાચે સાચું બોલો તો તમને ઇનામ આપવામાં આવશે અને ખોટું બોલશે શંકર જેલ દેવાનું છે હે ભાઈ અરે મારી ના કોણ છે પણ રાખી તો ભૈરા સાહેબ કથન જૂઠી વાત છે સાચે સાચું બોલો તો તમને ઇનામ આપવામાં આવશે અને ખોટું બોલશો તો તમારે શંકર જેલ ભૂલી દેવાનું સાચું જ બોલ્યા બધા સાહેબ સુખ મને મારો નથી સાચું બોલી ગયા છે હાલને ભાઈ કહી દે જે કેવું હોય માર પડે જૂઠું જૂઠું કહી દે અલ્લાહ હે બળદો દીધડા ગે અજ મેલા બળદો રે સાચે સાચું બોલો તો તમને ઇનામ આપવામાં આવશે અને ખોટું બોલશો તો સંઘ જેલની અંદર ભૂલી દેવામાં આવશે સાચું બોલ્યા કે જૂઠું બોલ્યા ભાઈ સાચું બોલ્યા તો માર પડે એવો તો હોય માર કઈ જગ્યા પર આવી હવે શું કહું કઈ ધ્યાન સાચું માર ના પડે પરાજી આ ખેડૂતો અમે ગાયને કહીએ કે ગાય કહેશો તો તમારી સભા મળશે અને કઈ કહેશો તો આપણે 4 જણા સાંભળશું કદાચ અમે કહીએ તમારા મહારાજાને કઈ ખોટું ન લાગે ના લાગે આજે જતા રે ખેડૂતો
કહેવામાં આવે છે? અરે લાસા લક્ષ્મી ત્રણ દીકરીઓ તો છે એ તો ચકલીના માળા જેવી છે આજ છે કાલ નથી અમારી જેવો માગણી મૂસોનો ભમરી સાથેનો ગાડીનો બેસનાર તો નથી ને મહારાજા આ પ્રધાનજી આ ખેડૂત લોકોનું એમ કેવું છે કે લાખા લક્ષ્મી સકુના ત્રણ દીકરીઓ છે પણ ગાડીએ બેસનારો વારસદાર તો કોઈ નથી ને એમ કેવું છે. અરે પ્રધાનજી, જય મહારાજા. આ ખેડૂતોની વાત સાચી છે, કારણ કે આપણે ગાદીનો વારસદાર નથી. આપણે દીકરીઓ ત્રણ છે પરંતુ દીકરો નથી, એટલે આપણા રાજની રૈયત અને ભાંજિયાના મેળા મારે છે. કાંઈ વાંધો નહીં, હવે એ ખેડૂતોની વાત સાચી હોય માટે એમને આપણા રાજ તરફથી ઇનામ આપો અને એમને સારા સુગંધ આપી રવાના કરો. ખેડૂતો આવતીકાલે સારા સુગંધ લઈ વાવણો કરી આવજો. નો આ ખેડૂતો સારા સુગંધ લઈ વાવણો કરી